जय श्री कृष्ण। आज આપણે ઢોકળીનું ગ્રેવીવાળું શાક બનાવવાનું છે, તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને મીઠું, જીરું અને હળદર ને ચટણી નાખી અને સરસ એવું મિક્સ કરી અને જો આપણે એક વાટકો આપણે ચણાનો લોટ નાખી અને સરસ એવું મિક્સ કરી નાખ્યું હતું અને 2 થી 3 મિનિટ આપણે એને ઢાંકી દેવાનું છે। તો સરસ એવી જો આપણે ઢોકળી પણ બની ગઈ છે તૈયાર। તો જો આપણે અહીંયા ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરી લઈશું અને તેલ ગરમ કરવા મૂકી રાઈ જીરું અને હિંગ નાખી ડુંગળી નાખી અને સરસ એવું આપણે એમાં ટમેટું નાખી અને મસ્ત એવું મિક્સ કરી નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખી મિક્સ કરી અને 3 ચમચી જેટલી આપણે ચટણી નાખી અને સરસ એવું આપણે અહીંયા આપણે ઢોકળીની ગ્રેવી કરી હતી એ પણ આપણે સરસ એવી એડ કરી દીધી છે અને પાણી નાખી સરસ એવું મિક્સ કરી ઉકળી ગયું છે। પછી આપણે એમાં ઢોકળી એડ કરી દેવાની છે અને 2 થી 3 મિનિટ આપણે એને ચડવા દેવાનું છે। તો જસ્ટ સરસ એવું આપણું ઢોકળીનું શાક ગ્રેવીવાળું બનીને થઈ ગયું છે તૈયાર। તો જો આપણે બ્રેડ સાથે સરસ એવી સર્વ કરી દીધી છે। તો મળશું એક નવા વિડીયો સાથે અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈશું। જય શ્રી કૃષ્ણ।